ખેલો ઇન્ડિયામાં સિલ્વર જીતનાર નર્મદા યુવા ખેલાડીનું નસવાડીમાં ભવ્ય સ્વાગત। નર્મદા જિલ્લાના યુવા ખેલાડીએ ખેલો ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। નસવાડી તાલુકામાં આ સિદ્ધિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ખેલાડીનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરી વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો। માહિતી મુજબ નર્મદા જિલ્લાના જંતર ગામના યુવા ખેલાડી મુકેશભાઈ વસાવાએ ઝારખંડ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો। તેમની આ સિદ્ધિઓને ઉજવવા માટે નસવાડીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી સ્થાનિક સમાજને ખેલકૂદમાં આગળ વધે તે માટે પણ આ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના લોકો જોડાયા હતા। આ અંગે તીરંદાજી કોચ દિનેશભાઈ ડુંગરા ભીલે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ છે, જેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો તેઓ રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકે છે। નમસ્કાર, મારું નામ વસાવા મુકેશભાઈ વાંજીભાઈ, ગામ જંતર, તાલુકો ગઢેશ્વર, જિલ્લો નર્મદા। આજે મારો ખેલો ઇન્ડિયામાં મેડલ સિલ્વર આવ્યો છે। તો આ મીડિયમના માધ્યમથી એટલું જ જાણવા માગું છું કે અમારા આદિવાસી વિસ્તારમાં એટલાક કાર્યક્ષમતા પહેલવાનો પડ્યા છે કે જેમને આપણે એક દ્રષ્ટિ આપીએ તો એ આગળ નીકળી શકે એમ છે। તો મીડિયાના માધ્યમથી એવું જાણવા માગું છું કે મારા ફળિયાના લગભગ 30 થી 35 છોકરાઓ શિક્ષણ નથી લઈ શકતા, જેથી કરીને 4 થી 5 કિલોમીટર ચાલતું જવું પડે છે। અને હા, ઉનાળામાં તો પાણી નથી આવતું એટલે છોકરાઓ સ્કૂલે જઈ શકે છે, પણ વરસાદના ટાઈમે છોકરાઓ 3 થી 2 મહિના સ્કૂલ નહીં જઈ શકતા, કારણ કે એની એક નદી આવે છે, એ 2 નારા બની જાય તો અમારા ગામડાના છોકરા સ્કૂલ જઈ શકે, શિક્ષણ લઈ શકે અને એ બી મહેનત કરે તો આગળ મેડલ લઈ શકે અને એમાં બી એવી શક્તિ પડેલી છે કે જે આગળ નીકળી શકે, એક પ્લેટફોર્મ મળે તો એ આગળ નીકળી શકે। અને એ એટલું કહેવા માગું છું। આભાર।